હેલો એવરીવન, કેમ છે? બધાને મજા જ હશે. આજ આપણે રાજકોટથી 50 કિલોમીટર 50થી 60 કિલોમીટર દૂર એક વિડીયો બનાવવા જાય છીએ. ત્યાં પ્રાચીન માતાજીનું મંદિર છે. થોડીક પેટ્રોલની જરૂરિયાત છે. અહીંયા પેટ્રોલ ભરાવા આપણે આવ્યા છીએ સેલના પેટ્રોલ પંપે, ત્રિકોણબાગ પાસે રાજકોટમાં. અહીંયા ખાસ સ્કીમ ચાલે છે. 200 રૂપિયાના પેટ્રોલ ઉપર, 300 રૂપિયાના પેટ્રોલ ઉપર અમુક પૈસાની છૂટ ચાલે છે. તેમજ ત્યાં પોઈન્ટ પણ મળે છે અને પોઈન્ટ રિડીમ કરતાં ખાવા પીવાની વસ્તુઓ અમુક પોઈન્ટ ઉપર ફ્રી મળી જાય છે. જેમ કે પાણીની બોટલ છે, કોકાકોલાની બોટલ છે, આ છે તે છે, બિસ્કિટના પેકેટ છે, એવું બધું ત્યાં ફ્રી મળી જાય છે. બધા જ સેલના પેટ્રોલ પંપ ઉપર આ સ્કીમ લાગુ પડે છે. આપણે સેલમાં અત્યારે 310 રૂપિયાનું પેટ્રોલ ભરાયું છે અને આપણે 50થી 60 કિલોમીટરની મુસાફરી કરવાની છે. એટલે ટોટલ 120ની આસપાસ કિલોમીટરની મુસાફરી થશે. દોસ્તો, અહીંયાથી આપણે આપણી 50થી 60 કિલોમીટરની જર્ની ચાલુ કરશું. આ છે મહિલા કોલેજ અંડરબ્રિજ, મહિલા કોલેજ ચોક અને મહિલા કોલેજ અંડરબ્રિજ આ બાજુ છે. આપણે કાલાવડ રોડ ઉપર કાલાવડ ગામથી 10 કિલોમીટર દૂર જવાનું છે. આપણું બાઇક પણ એ જ છે. એમાં કોઈ પણ જાતનો હજી કાંઈ આપણે ચેન્જીસ કરાવેલો નથી. કોઈ પણ જાતના મીટર કે કોઈ પણ વસ્તુ એમાં મીટર, કિલોમીટરનો કાંટો પણ બંધ છે, પેટ્રોલનો કાંટો પણ બંધ છે અને પાછલી બ્રેક પણ માંડ લાગે છે અને લાઇટ પણ જોઈએ એવી પડતી નથી. આપણે આ એક જ બાઇક લઈને ટૂર કરી છીએ, બાઇક ટૂર કરી છીએ અને હેલ્મેટ પણ સાથે પહેરી છીએ. બાઇક ભલે ગમે એવું હોય પણ આપણે હેલ્મેટ તો પહેરવાનું ફરજિયાત છે. અને ચાલુ કોને આપણે બાઇક ઉપર વાત પણ કરતા નથી. એટલે અહીંયાથી આપણે આપણી જર્ની ચાલુ કરીએ છીએ, ટૂર ચાલુ કરીએ છીએ. બ્રિજ, મહિલા કોલેજ અંડર બ્રિજનો ઢાળ ચડો એટલે સરસ મજાનું સ્વામિનારાયણનું મંદિર આવે છે. એકદમ સરસ મજાનું રાજકોટમાં ફેમસમાં ફેમસ છે આ સ્વામિનારાયણ મંદિર. અને આપણે જે ડેસ્ટિનેશન ઉપર જઈ રહ્યા છીએ દોસ્તો, એ ડેસ્ટિનેશન ઉપર આપણે ક્યારેય ગયા નથી. ત્યાં કદાચ આપણે ગોતવું પણ પડે અને કદાચ કાલાવડથી પણ આગળ થોડું હોઈ શકે. આપણે ત્યાં ગોતશું અને બધું કરશું. બરાબર છે. જય સ્વામિનારાયણ ભગવાન કી જય. પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પર ક્લિક કરો અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ લખો. શ્રી ચમત્કારિક હનુમાનજી મંદિર તેમજ શ્રી ચમત્કારિક મહાદેવજીનું મંદિર છે. લવ ટેમ્પલની બાજુમાં ત્યાં પાછળ ગાયત્રી મંદિર પણ આવેલું છે. જડુસ હોટલ પાસે પણ આવે, જડુસ હોટલના બ્રિજ પાસે પણ આવે. જય ચમત્કારિક હનુમાનજી મહારાજ. તો કોમેન્ટમાં જરાક લખી આપજો જય ચમત્કારિક હનુમાનજી અને જય ચમત્કારિક મહાદેવજી. હર હર મહાદેવ. દોસ્તો, ચમત્કારિક હનુમાનજી મંદિરની સામે ભક્તિ આશ્રમ મંદિર પણ આવેલું છે શ્રી નારદ બાપુનું, જે આપ જોઈ રહ્યા છો. તો આપણી ડેસ્ટિનેશને જતા રસ્તામાં અંધ વૃદ્ધાશ્રમમાં રાંદલ ધામ આવે છે. તો આપણે જર્ની થોડીક 50 કિલોમીટરની છે. આપણે ફટાફટ દર્શન કરી અને નીકળી જઈશું. કાલાવડ રોડ ઉપર ઇસ્કોન મંદિર, આ પણ બહુ રાજકોટનું ખૂબ જ પ્રખ્યાત છે મંદિર. અને શ્રી હરે કૃષ્ણ ઇસ્કોન મંદિર, કાલાવડ રોડ. તહેવારોના દિવસોમાં અહીંયા ખૂબ જ ટ્રાફિક હોય છે, જે રાજકોટનું ખૂબ જ પ્રતિષ્ઠિત અને બહુ સરસમાં સરસ મંદિર છે. તો મિત્રો, મારી કોમેન્ટ મારા ચેનલની કોમેન્ટમાં શ્રી હરે કૃષ્ણ લખી આપજો. ખૂબ જ સરસ વાતાવરણ છે ચોમાસાના લીધે દોસ્તો. ગ્રીનરી જ છે બધી બાજુ. આપણે 4:15 ચાલુ કર્યું છે જર્ની, મુસાફરી ચાલુ કરી છે. હજી આપણે મેટોડા ગામે પહોંચ્યા છીએ. ના તમે જોઈ શકો છો કાલાવડ 31 કિલોમીટર બતાવે છે. ખૂબ જ સરસ મજાનો વ્યૂ છે દોસ્તો. આપ જોઈ શકો છો કેટલો સરસ મજાનો વ્યૂ છે અને કેટલો સરસ મજાનો રોડ છે. એકદમ સરસ. અહીંયાથી હજી આપણે 31 કિલોમીટર અથવા તો 35 કિલોમીટર હજી આગળ જવાનું છે. દોસ્તો, આપણી જર્ની ચાલુ જ છે. પાણીની થોડીક તરસ લાગી હતી. આપણે અહીંયા થોડીક વાર 5 મિનિટ પાણી પીવા માટે ઊભા છીએ. જો ચા સારી હશે તો ચા પીશું, નગર ઘડી પાણીની બોટલ લઈ અને આપણે પાછા અહીંયાથી ઓનલી ફોર 5 મિનિટ્સમાં નીકળી જશું. રસ્તામાં મામા સાહેબનું મંદિર આવે છે.
મામા મધુલી ઓમ આદેશ જય મામા સાહેબ મોજે મોજ. મામા સાહેબની મધુલી છે. મામા સાહેબનું મંદિર રસ્તામાં આવે છે. દોસ્તો હજી કાલાવડ પણ અહીંયાથી 16-17 કિલોમીટર છે અને ત્યાંથી કંઈ આપણું ડેસ્ટિનેશન હજી 5-7 કિલોમીટર આઘું હશે. એટલે આપણે ઉતાવળથી અહીંયાથી દર્શન કરી લીધા છે અને નીકળીએ. દોસ્તો આખો રોડ ગ્રીનરીથી ભરેલો છે. લીલા લીલા ઝાડવા છે, ખૂબ સરસ, એકદમ મસ્ત. આપણું જ્યાં ડેસ્ટિનેશન છે ત્યાં સુધી આવું જ ગ્રીનરી ઝાડવા છે અને આવું જ બધું છે આ રોડ ઉપર. આખો સિંગલ વટીનો રોડ છે. રોડ સારો છે, મીડિયમ કહી શકાય, બહુ સારો નથી. ઓમ જનરલી સારો જ છે. તો આપણે ડેસ્ટિનેશને જઈ રહ્યા છીએ ત્યારે રસ્તામાં એક ભાઈ મળ્યા છે. જે ભાઈ સુરતથી હાલીને દ્વારકા જાય છે. એ ભાઈને આપણે નામ ને એ બધું પૂછશું. ભાઈ તમારું નામ શું છે? મારું નામ છે લાખાભાઈ ભરવાડ. લાખાભાઈ ભરવાડ, સુરતથી. તમે ક્યાંથી દ્વારકા જાવ છો હાલીને? સુરતથી હાલીને દ્વારકા જાવ છો. ક્યાંથી નીકળ્યા તમે? 5 તારીખે. 5 તારીખે નીકળ્યા. પછી જાઉં છું રણુજા દ્વારકાથી. રણુજા દ્વારકાથી રાજસ્થાન. એટલે રાજસ્થાન શું છે? દ્વારકા રણુજા જાઉં છું રાજસ્થાનથી. રાજસ્થાનથી રણુજા જાવ છો અત્યારે? હા, પહેલા દ્વારકા જાસ પછી રણુજા જાસ. હાલીને? વાહ, 1.5 મહિનાની ટ્રીપ છે મારી. કેટલા મહિનાની? 1.5 મહિનાની. 1.5 મહિનાની. વાહ, ખૂબ સરસ. લાખાભાઈને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપશું અને ભગવાનને પ્રાર્થના કરશું, ઠાકોરજીને, દ્વારકાધીશને કે ભાઈ લાખાભાઈ હેમખેમ અને સારી રીતે થાકે નહીં, એ રીતે દ્વારકા પહોંચી જાય. બરાબર ને લાખાભાઈ? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કાલાવડ સ્થિત શ્રી શીતળા માતાજી પ્રાચીન મંદિરે આપણે રાજકોટથી આવવા માટે 4-4:15 આસપાસ રાજકોટથી નીકળ્યા હતા. અત્યારે 6 વાગ્યાની આસપાસ, 6 અથવા તો 6:15 આસપાસ આપણે અહીંયા શ્રી શીતળા માતાજી પ્રાચીન મંદિર કાલાવડ સ્થિત પહોંચી ગયા છીએ. જય શીતળા માતાજી. આપણે આ બધા જ તમને પ્રાચીન મંદિર બતાવીએ છીએ. બાઇક લઈને જાય છીએ, બધે બાઇકથી જ આપણે ટૂર કરી છીએ. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પર ક્લિક કરો અને કોમેન્ટમાં લખજો જય શ્રી શીતળા માતાજી. શ્રી શીતળા માતાજી મંદિર ગર્ભગૃહના દર્શન તમને કરાવવા જઈ રહ્યો છું. શ્રી શીતળા માતાજી પ્રાચીન મંદિર છે. શ્રી શીતળા માતાજીના દર્શન તમે કરી રહ્યા છો. પ્રાચીન મંદિર છે. જય શીતળા માતા. શ્રી શીતળા માતાજીના મંદિરે તેમની સેવા પૂજા કરતા મહંત શ્રી જે અહીંયા બિરાજમાન છે. સાહેબ તમારું નામ શું છે? દેવગીરી ગોસ્વામી. અચ્છા, અને આપણે અહીંયા કેટલા ટાઈમથી જો સાહેબ? અમારી અહીંયા પેઢી દર પેઢી હાલી આવે છે. અમે ગોસ્વામી સમાજ અહીંયા પૂજા અર્ચના કરી છે. અમારું ભાઈ કુટુંબ જે છે કાલાવડમાં. બરાબર. અને આ મંદિર અંદાજે પ્રાચીન મંદિર છે તો અંદાજે કેટલાક વર્ષ થયા હશે? આ મંદિરને 700 વર્ષ જેટલું માનવામાં આવે છે અને માતાજી અહીંયા બિરાજમાન છે એને લગભગ 900 વર્ષ જેટલું થયું છે. બરાબર. અને અહીંયા માનતા લેવી હોય તો કઈ માનતા અહીંયા લઈ શકાય જેથી કરીને માતાજી માનતા પૂરી કરી શકે છે? શ્રદ્ધાથી કરતા હોય એની તો પૂરી કરતા જ હોય. હા, પણ માણસો કેવી માનતા કરતા હોય છે? અહીંયા ઘણા માણસો જેમને હાથ પગના દુખાવા હોય છે તે હાથ પગ ચડાવવાની માનતા, શ્રીફળ વધેરવાની માનતા, પછી બાજુમાં જે નાના ભાઈ બેઠા છે એમના રતવેલિયા દાદા, એમને નાળિયેર રેડવાની માનતા, મીઠું ધરવાની માનતા, કોઈને તાવ વધારે આવતો હોય તો એ કોરા તા માનતા હોય એની માનતા હોય છે. એવી રીતે અલગ અલગ પ્રકાર જે પ્રમાણે શ્રદ્ધા હોય એ પ્રમાણે માનતા હોય છે. બરાબર. અને તાવા કે એવી કઈ માનતા કરી શકાય? માની લો કોઈ તાવો માને તો? હા, જનરલી કોઈ કરતું નથી પણ કરીએ તો કોઈ એમાં કઈ વાંધો નથી. કોઈ પણ એની રીતના બધી સગવડ એને કરવી પડે ને? હા, બરાબર છે. અને અહીંયા આરતીનો સમય શું છે? સવારે ને સાંજે? સવારે 7 વાગે આરતી થાય છે અને સાંજે 7 વાગે. સાંજે 7 વાગે. બીજું કઈ મંદિર વિશે તમે શીતળા માતાજીના મંદિર વિશે 2 શબ્દ કહેવા માંગતા હોય તો?
શીતળા માતાજીનું મંદિર અહીંયા દરેક પ્રકારના શ્રદ્ધાળુઓ આવે છે, દેશ વિદેશથી ઘણા શ્રદ્ધાળુઓ આવે છે અને બહુ માને છે અહીંયા માતાજીને. નોખી નોખી માનતાઓ કરતા હોય છે. નાના બાળકોને જન્મ થાય એટલે એમને જોખવાની માનતા હોય, કોઈ પણ વસ્તુ વારે એમને ભારોભાર જોખતા હોય, એવી રીતે હોય છે. અચ્છા, આપણે દેવગીરીભાઈનો ખૂબ ખૂબ આભાર માનશું. તો શીતળામાં શ્રી શીતળા માતાજી પ્રાચીન મંદિરની માનતાનો સામાન અહીંયાથી બધો જ મળી જશે. માં શીતળા પ્રસાદ સ્ટોર, જે કાંઈ પણ હાથ દુખવાની કે જે કાંઈ પણ માનતા છે એ તમને આ સ્ટોરમાંથી મળી જશે. અહીંયા નાનકડી કમસથી આ બજાર આવેલી છે, એ બજારમાંથી તમને ત્યાંનો સામાન મળી જશે. જય માં શીતળા, જય શીતળા માતાજી.